નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચતા 10થી પણ વધારે લોકોના જીવ ગયા હોવાના અહેવાલો છે। આ ઘટના બનતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે। રાહુલ ગાંધીએ યોગી સરકારને ઘેરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે। આ દુઃખદ ઘટના મિસમેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ વીઆઈપી મૂવમેન્ટ પર તંત્રનું ખાસ ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણા મહાસ્નાન થવાના પણ બાકી છે। આ જેવી દુઃખદ ઘટના ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ। વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે। કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે। તેમણે વધુમાં લખ્યું છે કે હું શોકમાં ગરકાવ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું। તો બીજી તરફ અખિલેશ યાદવે પણ આ મામલે સરકાર અને મહાકુંભમાં મેનેજમેન્ટ સામે નિશાન સાધતા એક્સ પર લખ્યું છે કે અવ્યવસ્થાને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ અને સરકાર વીઆઈપી લોકોની સુરક્ષામાં જ વ્યસ્ત છે। માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી। આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ અને સ્થિતિ બેકાબૂ બની। લોકો બેફામ આમ તેમ ભાગવા લાગ્યા, જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા। અનેક લોકો ઘાયલ પણ થયા છે। ત્યારે સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે કે ખરેખર શું થઈ રહ્યું છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।